વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય પરિસર ખાતે જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તેમાંના એક વિદ્યાર્થીની રજૂઆત મળી છે યુનિવર્સિટીને લેખિત અને મૌખિક. એમાં એવું જણાવે છે કે કોઈ અન્ય એક વિદ્યાર્થી છે એ વિદ્યાર્થીને ડરાવે છે, ધમકાવે છે, આ પ્રકારની એક લેખિત રજૂઆત મળી છે. એ લેખિત રજૂઆતના અન્વયે યુનિવર્સિટીના જે કંઈ પ્રિસ્ક્રાઇબ નોર્મ્સ છે, ધારાધોરણો છે અને યુજીસીના એન્ટી રેગિંગના જે કંઈ નોર્મ્સ છે એ મુજબ એક સમિતિને રિફર કરવામાં આવશે અને એ સમિતિ જે કંઈ એના ઓબ્ઝર્વેશન્સ, અવલોકન્સ, તારણો આપશે તે અન્વયે યુનિવર્સિટીના વિવિધ સત્તામંડળો હોય છે એ સત્તામંડળો એ બાબતે યોગ્ય નિર્ણય કરવામાં આવશે અને સદર બાબતે ગંભીરતાથી લઈને ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે. યુનિવર્સિટીની એક પ્રાથમિક તપાસ સમિતિ બેસશે, ઇન્વેસ્ટિગેશન કમિટી રહેતી હોય છે. ઇન્વેસ્ટિગેશન સમિતિ એક એનો ગહન અભ્યાસ કરશે અને ગહન અભ્યાસ કર્યાના બાદ એ જે કંઈ વિદ્યાર્થી ગુનો કરે છે એ ગુનાના પ્રમાણમાં સપ્રમાણમાં સજા કરવાના પ્રિસ્ક્રાઇબ નોર્મ્સ હોય છે, ધારાધોરણો હોય છે. એ ધારાધોરણો મુજબ યુનિવર્સિટીના વિવિધ સત્તામંડળો ચોક્કસ નિર્ણય લઈ અને એ પ્રકારે એની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.